ખાલી ઓલો કોકરે કેવું ઓલો કોકરેજ કેટલું થયું માયાભાઈ દોઢો વાર પ્રોગ્રામમાં સારું બોલ્યા એનો ટુકડો નથી મૂકવો એની વચ્ચેથી ટુકડો કાઢીને માફી માંગ્યું અરે બાપા ઘર ભેગા થાવ ને હું મંડાણો ના એ તો એક નિયમ થઈ ગયો કીર્તિભાઈ ઉદ્યોગપતિઓના વખાણ હું કામ કર્યા તો હું તમારા બાપુજીના વખાણ કરવાના એક ઉદ્યોગ થાય કરોડોને રોજી મળે છે કોઈ પણ શાસ્ત્ર લઈ લ્યો કોઈ પણ ઉપનિષદ લઈ લ્યો બધામાં પ્રથમ વાત માની આવશે મને એક ભાઈ પ્રશ્ન કરેલો માતાઓ બહેનોની ખૂબ હાજરી છે એટલે વાત કહું કે કીર્તિદાનભાઈ લાડલી માટે એટલું ગાય સાહિત્ય એટલું બધું દીકરીઓના વખાણ કરે માતાઓના વખાણ કરે એક દીકરીનો પ્રશ્ન છે આ નરું સત્ય કહું તો માયાભાઈ સમાજમાં દીકરીઓને એટલું બધું સ્થાન મળે છે તો ઘરે દીકરી આવે તો રાજી કેમ નથી થતા પહેલી વાત તો એ છે કે પ્રથમ દીકરી છે દીકરીનું એટલું મહત્વ દીકરીઓના એટલા ગીત ગવાણા એટલા દીકરાના ગીત નથી ગવાણા હા પછી લગ્ન હોય ત્યારે ગાવું પડે વીરો મારો ઝગમગ થાય બાકી ઝગમગ જેવું કઈ હોય નહીં આ ધ્યાન દેજો વાત હું જરાય હું દીકરા પક્ષમાં જ છું હું દીકરો જ છું કોઈનો એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો એટલે અમારે પ્રોગ્રામનું નામ હતું દીકરી વાલનો દરિયો સરકારી કાર્યક્રમ હતો સબ્જેક્ટ હતો કાર્યક્રમનું નામ દીકરી વાલનો દરિયો એટલે અમારે શું હોય 10 મિનિટે પાછું બોલવાનું દીકરી વાલનો દરિયો છે મિત્રો ઓલું રેકોર્ડિંગ થતું હોય ને પાછું એ રેકોર્ડિંગ ઉપર પેમેન્ટ લેવાનું હોય આ બધું મારે તમને કેટલું ખોલાવવું મારે હાવ એટલે હું 10 મિનિટે પાછો એ સબ્જેક્ટ ઉપર આવવાનું મિત્રો દીકરી વાલનો દરિયો અને એક છોકરાનો મગજ ગયો મને કે બસ હો હવે મેં કીધું કા મને કે દીકરી વાલનો દરિયો તો અમે હું આઠાની હરિયો છીએ એટલે મેં કીધું એવું નથી તું હાંભળ્યા કર પણ એક બહુ સરસ પ્રશ્ન આવ્યો છે માતાઓ બહેનોને આપણે હાજરી છે એટલે આ જવાબ જાહેરમાં ક્યારેય દીધો નથી ક્યારેય મેં જાહેરમાં વાત કરી નથી પણ ધોળા દીનો પ્રોગ્રામ છે અને અમારો આહિર સમાજ અને ચારણ સમાજ 18 વરણ બેઠો છે પણ મુખ્ય 2 સમાજ બેઠો છે એટલે રાજેશભાઈ ઘરનો કાર્યક્રમ છે સંતોની હાજરી છે અને આ મારી જે કાંઈ કહો એ અંતરના ઊંડાણની ચોરે તો ચિતરાય નહીં એટલે મને એ કીર્તિભાઈ ખરેખર પૂછેલો પ્રશ્ન કહું મેં એને કીધેલું કે તમે આ રેકોર્ડિંગ ન એટલે ટૂંકમાં એને તમે મૂકતા નહીં અને એને મૂકેલો નહીં મેં જવાબ આપેલો અને ઇન્ટરવ્યુ લેનારે 2 બહેનો હતી 2 દીકરીઓ હતી કે ભાઈ તો કીર્તિભાઈ લાડલીનું ગીત ગાય એટલે બધા રાજી થાય ને કરોડોમાં ખાલી ઓલો કોકરે કેવું ઓલો કોકરેજ કેટલું થયું 2-3 મિલિયન થયું છે સાહેબ આ અત્યારે લાડલી 22 મિલિયનની બહાર છે ને 150 મિલિયને પહોંચ્યું સાહેબ 150 મિલિયને એની નોંધ નહીં લઈ ઓલા જે લેવાની છે એ નહીં લઈ હું આવું થતું જ નહીં હોય એ ભાઈને કોઈ એ બધા ન્યૂઝવાળા કહે છે કે એટલું થયું કીર્તિભાઈનો ભગુડામાં ડાયરો હાલતો હોય ને એટલા મિલિયન લાઈવ જોતા હોય છે સાહેબ શું વાતું કરો છો કાંઈ હાવ નાખી દીધા જેવી વાતું છે પણ સારું થાય નોંધ નથી લેવી ઉપાડા લઈ એની નોંધું લેવી માયાભાઈ દોઢો વાર પ્રોગ્રામમાં સારું બોલ્યા એનો ટુકડો નથી મૂકવો એની વચ્ચેથી ટુકડો કાઢીને માફી માંગ્યું અરે બાપા ઘર ભેગા થાવ ને હું મંડાણો ના એ તો એક નિયમ થઈ ગયો કીર્તિભાઈ ઉદ્યોગપતિઓના વખાણ હું કામ કર્યા તો હું તમારા બાપુજીના વખાણ કરવાના એક ઉદ્યોગ થાય કરોડોને રોજી મળે છે સાહેબ હું તો એમ કહું 50 ઘંટી કોઈ હીરાની નાખી હોય તો સાહેબ 200 પરિવારના રોટલા મળે થાવા સાહેબ હે
કીર્તિભાઈનો એક જગ્યાએ ડાયરો થાય અને આ એક કથા થાય, આ કેવલ ને કેવલ જેને ધર્મ નથી કરવું એ એમ કહે છે કે આ લોકો ધુવાડા કરે છે, પણ એને ખબર છે આ મંડપમાં કામ કરનારા, લાઇટમાં કામ કરનારા, રસોડામાં કામ કરનારા, વિડીયોમાં કામ કરનારા, માઇકમાં કામ કરનારા, તબલા વગાડવા વાળાથી માંડીને સાહેબ 3000 પરિવારને અહીંથી રોજી મળીને જતી હોય છે. બાકી આ ન થાય, કાંઈ તો ન થાય. આત્મનિર્ભરતાની વાતો આ છે. પછી બધા એમ કે આ ખીજાઈ જાય તો પછી મૂળ વાત ઉપર સાંભળજો સાહેબ. મને કીધું, મને કે આ લાડલી એટલું બધું ગીત ચાલ્યું, અથવા તો તમે દીકરીઓને કથા ચાલતી હોય તો સંતો પણ એમ કહેવાય કે દીકરીઓને વધારે વખાણ કરશે, અથવા તો વખાણની જે છે એ છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. આ તો અમુક બહેનો તમને કહું, તમારું જે અમુક મહિલા મોરચો એમ કે ને કે અમારે પુરુષની છમાવડી થવું છે, આબરૂ હેઠી નાખો છો. પુરુષની તેવડ નથી, માને સમવડો થઈ શકે સાહેબ. પુરુષની તેવડ નથી, એનું લેવલ છે જ નહીં. અમે હું પુરુષ તરીકે, હું સાક્ષી તરીકે કહું બહેનોને, અમારું લેવલ જ નથી કે અમે સ્ત્રીની સમવડા થઈ શકીએ. અમારા લગ્ન નો થયા હોય ને, વાંઢા હોય તો કોઈ ભોજ્યો ભાઈ મહેમાન ન આવતું. તાકાત છે કોઈ નહીં. સાધુની ઝૂંપડીમાં ભક્તિ ન બેઠી હોય તો કોઈ આવે? હા, એ ભક્તિ એની અર્ધાંગના છે. ભક્તિ હોય કે શક્તિ હોય, એની વગર હાલે નહીં. વાત હાશે. આ મોદી સાહેબ સફળ થયા, પણ એ પણ ફેરા તો ફેર્યા જ છે. અંતરિક્ષ શક્તિ કામ તો કરે જ છે. લગ્ન વગેરે બાપુ કાંઈ ન થાય. એટલે તમે બધા તાળીઓ પાડે બાપુ. આવું મારે શિવરાત્રી મેળામાં કહેવાય ગયો દેવનાથ બાપુ. શિવરાત્રી મારે શું છે, ક્યારેક નથી રહેતો મેળ. તો મારે શિવરાત્રીમાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનું બાકી છે જ નહીં. 150 શીપિયા ઉષા થયા હો. માયા કો નીચે ઉતાર, ક્યાં બોલતા હે? અરે મેં કીધું મેં ઘોડું ઝાડ કર્યું, હવે મારે કોને કહેવું? ક્યાં બોલતા હે તું? ચૂપ. अरे પછી मैं बापू ने कीधु, बापू आप पहले बैठ जाइए, माया को पूरा सुन लिए. माया को समझना है बहुत अखरी बात है. आप पूरा सुन लो, बाद में जो आपको ऐसा लगे कि हाँ माया गलत है तो तुम्हारा सीपिया और मेरा टका. कोई बात नहीं, बोल आगे. तो सुन लो बाबा. मैं कीधु आपका भी लगन हो गया है. आपका लगन પછી તો પકડવા પડ્યા. क्या बोलता है? मैं तो सुनो तो सही. आपका भी लग्न हुआ, हमारा भी लग्न हुआ. दोनों लग्न में फर्क इतना था, जब आप साधु का लग्न था वो संयमवर था गुरु के देश में. संयमवर की दो गुरु ना देश में परणे शब्द ने सुरता नार. बाबा सुन लो, आपकी सुरता और आपका सदगुरु का शब्द दोनों एक हुए. दोनों ने शादी की तो आपने दीक्षा ली. हमें मांडवा विश में फेरा फेरा नो जाम्यू, પછી रिक्शा ली. પછી बापू धीरे पड़ा, नहीं माया बहुत अच्छा है, माया सही बोला. એટલે આને મૂળ વાત ઉપર આવું. બહેનો મને બહુ સરસ પૂછ્યું ટીવીના ઇન્ટરવ્યુમાં કે દીકરીઓને દાદા પધારો. વાહ દાદા વાહ. થ્રેડ છે ને બધું. વાહ વાહ. નાથજી બાપુની આખી જમાત આવી છે. તાળીઓના ગગડાથી વધાવો. વાહ વાહ વાહ, બહુ સરસ. વાહ. એ આમ જોવા આજે 6ઠો દિવસ છે. જેટલા ખખોળિયા ખાવા એટલા ખાઈ લેજો. ગંગા ભર ચક અહીંયા હાલી જાય છે, અડુડુડુડુડુડુ હાટ કરતી. પણ ઘણા તો ગંગા એ લીધે દાદા પાછા આવી આવે, પગ બોલીને એમ કે નાવું હોય તો એટલી વાર લાગે, કે નથી નાવું. કારણ કે ઠંડુ બહુ ને. મુલાકાત ઉપર આવું. અને મારે તમને જો હસાવાના જ છે વધારે. હા, ગજાન બિજાન કઈ છે નહીં આપણામાં. પણ એક પ્રશ્ન જે છે, આ બહેનો બેઠા છો એટલે મૂળ વાત એટલે કહું કે એટલા બધા માતાઓ બહેનોની હાજરી છે. એ દીકરીએ પ્રશ્ન પૂછ્યો, હું વારા ઘડીએ ન્યાલી આઘો વયો જાઉં છું. એનું કારણ હજી મારી મનમાં એવું થાય કે મારે કહેવું જોવે કે ન કહેવું જોવે. કશ તો પણ તકલીફ છે.
ન કહું તો મને તકલીફ છે, કારણ કે વાત નીકળી ગઈ છે. દાદા ભૂખ્યું 15 દી રહીએ કાંઈ, વોમિટને ન રોકી શકાય, ઉલટીને ન રોકી શકો. એટલે આજ ઘરનો કાર્યક્રમ સમજીને કહું. એ બેને મને પૂછ્યું કે બેનો દીકરીઓને એટલું સ્થાન મળે છે, માતાઓને પ્રમુખ સ્થાન મળે છે, તો મારા બાપને પૂછ્યા વગર મેં લગ્ન કરી લીધા, પ્રેમ લગ્ન. અને આજે જેની સાથે હું ગઈ હતી એ તો કોઈક બીજી જ્ઞાતિનો નીકળ્યો, અને અત્યારે એ મારું જેટલું શોષણ કરાય એટલું કરી લીધું. મારા બાપા પાસેલી સંપત્તિ લેવાય એટલી લઈ લીધી, ભય દેખાડી, અને અત્યારે મૂકીને મને ક્યાં વયો ગયો એ ખબર નથી. પણ એને હવે હું મારા બાપુજીને કે મારા ભાઈને કહી શકો એમ નથી, કારણ કે તે દી એના કીધામાં હું નહોતી. અત્યારે હું વિકાસ ગ્રહમાં રહું છું, મહેરબાની કરીને મને મદદ કરો. ત્યારે એનો હું ટૂંકો જવાબ મેં આપ્યો હતો કે તારે હાથમાં જેથી ભાગ્ય હતું તેથી તું જીવી ન શકી. કહેવાનો અર્થ કે ભય એટલે લાગે છે કાલ દીકરી બીજું ડગલું તો નહીં ભરે. મારી માતાઓને મારી દીકરીઓને કહું, હવે એવી સાપ ઊભી કરો કે હું ભારત વર્ષની આર્ય નારી છું, મારા ડગલામાં કોઈ દી ફેર ન પડે. એનું કારણ એ કહું બાપ કે જે માવતર દાડીઓ કરીને મજૂરી કરીને તમને ભણાવતા હોય, તમારા માટે નબળું વસ્ત્ર પસંદ ન કરી શકતા હોય, એ માવતર તમારા માટે કઈ રીતે નબળું પાત્ર પસંદ કરી શકે? એ તો કલ્પના કરો તમે. એને બદલે કે પપ્પા તમને શું ખબર પડે, એટલે તને ખબર પડે એટલે તો હિસકાવી તને, નકર તો તે દી નો તને મીંદડીને દઈ. અમને જો તે દી ખબર હોત કે તમે સુટકેસ લઈને વયા જાઓ મા માટલાને બદલે, મા માટલું લઈને દીકરી જાય ઈ હારી લાગે સાહેબ. અને પાછા વીડિયા મૂકે દાય બન્યું દીકરીઓ. માફ કરજો, અમે સુખીને રહીએ છીએ, મહેરબાની કરીને અમને કોઈ ખોટી રીતે ગોતવા નહીં, અમે અમારી મરજીથી લગ્ન કર્યા છે, અમે પપ્પા અરે બે દીકરીઓ બાપુ દાદા, એટલે તમારું ધ્યાન રાખજો, લઈ જવા વાળા હાથ છે પાછા. અને ત્રીજું એ કહું કે પ્રેમ શું કહેવાય એ કીર્તિદાનના ગીતને સાંભળજો. પ્રેમ શું કહેવાય એ વ્યાસની કલમે અહીંયા જગદંબા જેવું માવું જે વાંચે છે ને કથાઓ, અને ઈ જ્યારે રાધા અને કૃષ્ણના પ્રેમની વાતો કરતા હોય ને ત્યારે ઈ વાંચી લેજો કે પ્રેમ કોને કહેવાય? રાધા અને કૃષ્ણ. રાધા અને કૃષ્ણએ લગ્ન નથી કર્યા, સાંભળજો. રાધાજીએ અને કૃષ્ણ પરમાત્માએ લગ્ન નથી કર્યા. એનું પ્રિય પાત્ર હતું. ત્રીજી વાત, ભગવાન કૃષ્ણ 11 વર્ષે ગોકુળ મૂક્યું. એ ગોકુળ મૂક્યા પછી આખી જિંદગી રાધાને નથી મળ્યા. અને છતાં હો વર કાઢ નાખાય. પ્રેમ શું કહેવાય કહો? દારૂક જટ જાઓ, પાંડવોને સંદેશો આપો કે પ્રાચીને પીપળે તમારો બાપ પડ્યો છે. સાહેબ એ વાત હું કરી નથી શકતો, ક્યારેક થાય, પણ છેલ્લી વાત કહું કે ન્યાલી આવે છે, અક્રૂર આવે છે, ઓધવ આવે છે, અર્જુન આવે છે, નારાયણના પગમાં ભાલો છે. અને છેલ્લે ઓધવને કહે કે ઓધવ હવે તું ગોકુળ જા. ગોકુળને ભગવાન 2 વાર મોકલે છે. ગોકુળમાં પહેલી વાર ઓધવ એકલા જાય છે. ભગવાન નારાયણ જ્યારે ગોકુળથી મથુરા આવે છે અને ગોકુળ વાસીઓનો પ્રેમ જોઈ અને કૃષ્ણને રડતા જોવે છે, એ પ્રેમ જોવા માટે ઓધવ પહેલી વાર જાય છે. અને ગયા હતા જ્ઞાન દેવા, અને રાધાજીના હાથે કંઠી બંધાવીને આવ્યા છે. રાધાજીના ગુરુ, ઓધવના ગુરુ રાધાજી છે. અરે સુખદેવજી મહારાજના ગુરુ રાધાજી છે. બાપુ ભાગવતમાં નામ ન લીધું ક્યાંય, આખા ભાગવતમાં રાધાનું નામ ન લીધું સુખદેવજી મહારાજે. એનું કારણ જ એ છે કે ગુરુનું નામ લઈને તો સુખદેવને સમાધિ લાગી જાય. હવે આની પાસે મૂળ પરીક્ષિત પાસે હાથથી હતા, અને જો રાધાની વાતમાં વયા જઈને સમાધિ લાગી જાય તો કરવું શું? એટલે જાણી જોઈને આખા ભાગવતમાં ક્યાંય સુખદેવજી મહારાજે રાધાનું નામ ન લીધું. ગોપી ગીતમાં રકાર છો ફાટ દિન પાછા પ્રજે કરે આગળ. પ્રેમ શું કહેવાય મારી માતાઓ બહેનો કહું છું.
ઓધવજીને છેલ્લી વાર મોકલે છે. ભગવાન નારાયણને પ્રાસીને પીપળે ભાલો લાગેલો છે પગમાં. ઓધવ, ગોપાલ આપ જાઓ ગોકુળ. બાપુ હાથ નામ લખ્યા છે કૃષ્ણ. નામ લખ, એટલા જણાને કહેજે કે આજે કૃષ્ણ નથી. એમાં માં જશોદાનું નામ છે, કાકા અક્રૂરનું નામ છે. અક્રૂર ત્યારે નથી, પછી આવે છે. આવી 7 વ્યક્તિના નામ લખ્યા હતા, એમાં રાધાનું નામ હતું. બાપુ સાંભળજો, છેલ્લી વાત કહી દઉં કે એ બધાને સંદેશ આપ્યા, પણ અતિ કોઈ રડ્યું હોય તો 2 વ્યક્તિ, એક જશોદા અને બીજો કાકો અક્રૂર. અક્રૂરને પૂછવામાં આવ્યું કે તમે તો કંસની ભેગા હતા, એટલા બધા કૃષ્ણ પ્રેમી નહોતા, તો આજે એટલા બધા કેમ રડો છો? તાકે હું એટલે જ રડું છું કે એનો કાકો હું મટીનો એક્યો. મારા કુટુંબમાં મારે ખોલડે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, પણ હું કૃષ્ણને પગે ન લાગી એક્યો. એટલું નહીં, હું માફીનો સાંભળજો વાત. દરેક ભાઈઓને કહું, આવો વરો આવી જાય ને સાહેબ, તમારું ગામ છે ને કાલથી ગોકુળ બનવું જોમે. તમારું ગામ કાલથી સ્વચ્છ થવું જોમે. સ્વચ્છ એ રીતે આડા અવળા થોડા ઘણા વાંધા હોય ને તો કથા પૂરી થાય ત્યારે ભેટ્યું બાંધી બાંધીને બાપ મળી લેજો એને કે મારા વાલા. આજ આપણી પરિસ્થિતિ શું છે ખબર? કોક તમને ગાળ્યું દે તો કોઈ પોલીસ ખાતું આવીને તમને તુકારા મળે કરવા, ફરિયાદી કરવી. તું બોલ્યો તો તું ગાળ્યો નહીં નહીં સાહેબ, ન્યા હાથ જોડવા છે. કોર્ટમાં તમારે વર્ષો સુધી અદબ વાળીનું ઉપર જી સાહેબ કરવું છે. અને જે હગો માસીનો દીકરો તમારી દિવાલ પાસે રહે છે, ના ડખો હતો, હવે હતું એટલું જ તે કે દિવાલ ઠેકીને જઈને એટલું જ કહેવાનું કે મારા ભાઈ જે હતું એ મારી ભૂલ થઈ ગઈ, હાલ 2 ભેગા વાળું કરી લઈ. મૂળ એટલો મુદ્દો આપણે 3 પેઢી સુધી ભેગા નથી થવા દેતો. વાંધો એ છે. આજે કાકો અક્રૂર એમ કહે છે કે હું રડું છું, એનું કારણ એ કે હું કૃષ્ણની માફી ન માંગી શક્યો. મારે એને કહેવું તો કે ગોપાલ મને માફ કરજે, હું રથ લઈને તેડવા આવ્યો તને, એ મારી વાલપ નહોતી. એ કંસના ચડયંત્રમાં મલ પાસે તને મરવી નાખવામાં મારો ફાળો હતો. એ યોજનામાં હું ભેગો હતો. ઓધવ કહે છો સાહેબ, આવું નથી કહેતો. ઓધવ એમ કહે છે કે માફી હું કૃષ્ણ પાસે ન માગી શક્યો. અને છેલ્લે રાધાને મળે છે. ભગવાન કૃષ્ણને ત્યારે પૂછવામાં આવ્યું, સાંભળજો, કે ભગવાન મેં રાધાજી મારા ગુરુ છે, પણ હો વર્ષ થઈ ગયા છે, હું રાધાને ઓળખું કેમ? અને ત્યારે કૃષ્ણ સાહેબ ભાલો લાગેલો હતો. તો એ પ્રેમ આને કહેવાય કે મોઢા ઉપર મુસ્કાન આવી ગઈ. ભગવાન કૃષ્ણને કીધું, બતાવ એક કામ કરજો કે એક હોને 16 વર્ષની હોય, એક હોને 16 વર્ષની એની ઉંમર હોય, તમને ગાંડી દેખાતી હોય અને 16 શણગાર સજેલા હોય ને જુવાન દેખાતી હોય અને ગોકુળમાં હડિયું દેતી હોય, એ માની લેજો એ મારી રાધા હશે. અને દોડીને યમુનાને કાંઠે જતી હોય, કદમના ઝાડને બધ ભરી રડતી હોય, જ્યાં જ્યાં મારી બેઠક હતી બેઠકે જઈ જઈને રડતી હોય, એ રાધા હશે. અને રાધાને મળે છે દાદા, અને ભગવાન કૃષ્ણનો સંદેશો આપે છે કે રાધા આ ફાની દુનિયા મૂકી અને કૃષ્ણ નીકળી ગયા છે. શું કહો છો તો કે કૃષ્ણ નથી અત્યારે, કૃષ્ણએ વિદાય લઈ લીધી. હજી એકવાર કહેતો તાકે કૃષ્ણએ વિદાય લઈ લીધી. તાકે ઓધા સાંભળ, 100 વર્ષ પહેલા ગોકુળ મૂકીને વયો ગયો. આ ગોકુળ બધું એમ કહે છે કે ગોકુળ પાછો નથી આવ્યો. મને શું ફેર પડે? એ દુનિયામાંથી જઈ શકે, મારા હૃદયમાંથી વયો જાય તો મરદ કહું, એ મારા હૃદયમાંથી ન જઈ શકે. જો કૃષ્ણ દુનિયા છોડી શકે, ભારત ખંડ છોડી શકે, પણ જો મારા હૃદય કમળમાલી નીકળી જાય તો એને મરદ કહું. એની ઉપરલી સુરદાસે કીધું કે બાઈ સુરાકર જાત હો નિર્બળ જાન કે મોહે.
સુરદાસજી ભજન કરીને નીકળ્યા અને પોતે તો સૂઝતું દેખાતું નહોતું અને સુરદાસજી એકલા હાલ્યા જતા હતા લાકડીને ટેકે ઠપ 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 કરતા કરતા એને એમાં સામે કૂવો આવ્યો, કોઈ હતું નહીં એટલે ભગવાન નારાયણને કૃષ્ણને થયો કે મારો ભગત પડશે કૂવામાં, એટલે બાળકનું રૂપ ધારણ કર્યું અને સુરદાસજીનું બાવડું પકડી લીધું. બાબા યહાં ચલીએ, બાબા યહાં ચલીએ. હવે જેનું ભજન જ કર્યું હોય એ બાવડું પકડે એટલે કાંઈ સુરદાસજીને ખબર ન પડે એમ કેવું વાઇબ્રેશન આવ્યું કે આજ કાંઈક સ્પર્શ જુદો છે. એટલે સુરદાસજીને કે સુરદાસજી વાત વે ચડ્યા, અરે આપ કોણ હે? मैं राहदारी हूँ, मैं राह दिखाता हूँ. बातें ऐसी, तू तो केड़ा दिखाई ने. मैं राहदारी हूँ, मैं रास्ता दिखाता हूँ. बाबा यहाँ से चलिए, यहाँ से चलिए, वहाँ कुआ है, यहाँ से चलिए. એમ કરતા કરતા કેડે ચડાવી દીધા અને સુરદાસજીને થયું કે હવે આનું સડપ દિન બાવડું પકડી લઉં, જવા નથી દેવો. એ આમ બાવડું બદલાવા ગયા તા તો અંતર ધ્યાન થઈ ગયા ઓલા નારાયણ. અને પછી મળ્યા સુરદાસ બાપામાં, ગોવિંદ ગોવિંદ ગોવિંદ, મધુસૂદન, મુરારી, માધવ. કોણ સાંભળે? અડધી રાત થઈ ગયા. અને પછી રાતે પદ લખ્યું છે આંખના આહુડા સાથે. સુરદાસજી કહે છે કે ગોપાલ, એ ગિરધારી, મોહી બાઈ સુરાકર જાત હો, નિર્મલ જાન કે મોહે. મને આંધળો સમજી અને હું દોડી ન શકું એટલે તું મારું બાવડું છોડાવીને વયો ગયો. बाई सुरा कर जात हो, निर्मल जान के मोहे. अब हृदय सुरा के जा तो मृद बखानु तो है. मारा हृदय माथी निकली जा तो तने कहूं. मारो कहेवानो अर्थ प्रेम छे कोई दी जुदा न करे, प्रेम छे कोई दी परिवार तोड़वानी बात न करे, तमने भेगा राखवानी बात करे. आनुं नाम प्रेम छे. એટલે જીવનમાં આવી જે કથાઓ જે છે, આવો જે આનંદ જે છે, એ મૂળ વાત એ છે કે મૂળ પાયામાં સંસ્કાર દેનારી માં છે. વાત આ છે.